બંગાળની ખાડીમાં હલચલ વધી રહી છે। ગુજરાતમાં વરસાદ ઠંડી કેવું રહેવાનું છે, સાથે સાથે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે શું આગાહીઓ વ્યક્ત કરી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે શું આગાહી કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે। તો વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ ફેસબુક પર તમે જો અમારો વિડીયો જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે। તમિલનાડુ અને તેને અડીને આવેલા બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તમાન છે। શનિવારે મિત્રો હવામાન બદલાશે, જેના કારણે બંગાળની ખાડીની અંદર આ પ્રદેશોમાં જ લો પ્રેશર એરિયા બનવાની શક્યતાઓ છે, જેના કારણે તમિલનાડુ, કેરળ, માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યામન અને રાયલસીમામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે આજે ગુજરાત સહિત 5 રાજ્યના ઘણા ભાગોની અંદર વધતી ઠંડીની અસર દેખાઈ રહી છે। ત્યારે આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના ઉપર એક નજર કરીએ। મિત્રો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજસ્થાનના સિકરમાં સૌથી ઓછું તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને પૂર્વ રાજસ્થાન માટે કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરી છે। ઉત્તર પૂર્વ ચોમાસા, જેને પીછેહટ કરતા ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને દક્ષિણ ભારત પર બહુ ઓછી અસર પડી રહી છે। જો કે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ આ સિઝનના વરસાદના અભાવના કારણે આગામી અઠવાડિયામાં ફરીથી ભરી શકાય છે, કારણ કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આજે અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની ચેતવણી આપી છે। આ દરમિયાન 25 નવેમ્બર સુધી તમિલનાડુ, કેરળ અને માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યામનમાં ભારે વરસાદની પણ ચેતવણી આપી છે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે વધતી થતી ઠંડીના કારણે હાલમાં 5 રાજ્યોમાં સૌથી વધુ અનુભવાઈ રહી છે। ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્ય સહિત પૂર્વ રાજસ્થાન હવામાન વિભાગે ગુરુવારે 20 નવેમ્બરના રોજ એટલે કે આજે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોની અંદર મધ્યમથી ગંભીર શીતલહેરની ચેતવણી જાહેર કરી છે। આગામી 24 કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વીય મધ્યપ્રદેશ અને તેલંગાણા અલગ અલગ ભાગોની અંદર શીતલહેરની ચેતવણી પણ આપવામાં આવી છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ જે બુધવારે મિત્રો માહિતી આપી હતી તેના ઉપર એક નજર કરીશું તો સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં જાણીએ તો લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે। બાકીના ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું છે। આ સાથે આગામી દિવસોની અંદર વરસાદની કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગે વધુમાં માહિતી આપી છે કે આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે। ત્યારબાદ કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી નથી।